બને તેની સૌ કોઈને ભીતિ છે। વાત વડોદરા નદીના જળસ્તરોની કરીએ, જ્યાં ત્યાં પણ વધારો થયો છે। વિશ્વામિત્રીની સપાટી 16 ફૂટને પાર પહોંચી છે। વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી 9 ફૂટ દૂર છે, તો આજવા ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। હાલ આજવા ડેમની સપાટી 212.15 ફૂટ પર પહોંચી છે। હાલ વડોદરામાં વિશ્વામિત્રીની જળ સપાટીને લઈને કોઈ ચિંતા નથી। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વડોદરા શહેરની જે જીવાદોરી સમાન કહી શકાય તે વિશ્વામિત્રી અને આજવાની સરોવરની જે સપાટી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલ જે રીતે વાત કરીએ કે વિશ્વામિત્રીની જળ સપાટી 16 ફૂટને પાર થઈ ચૂકી છે, પરંતુ હાલ કોઈ પણ પ્રકારની ચિંતાનો વિષય નથી, એટલા માટે કારણ કે જે રીતે વિશ્વામિત્રીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, ખૂબ જ ધીમી ગતિએ પાણીની આવક થઈ રહી છે। આજવા સરોવરની સપાટી પણ હાલ 212 ફૂટને પાર પહોંચી ગઈ છે, પરંતુ જેવી રીતે વાત કરીએ કે વિશ્વામિત્રીની નજીક આવેલા જે સ્લમ વિસ્તાર છે ત્યાં આગળ જે વિસ્તાર છે ઇન્દિરાનગર ત્યાં આગળ જ હાજર છે। એકદમ નદીને જે કિનારો છે, કિનારા પર જ આ તમામ મકાનોનું બાંધવામાં આવ્યા છે, ઝૂંપડાઓ બાંધવામાં આવ્યા છે, જેના કારણે ત્યાં આગળ પાણી રહેવાની શક્યતાઓ રહેતી હોય છે। પરંતુ જે રીતે વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે, હાલ વિશ્વામિત્રી 16 ફૂટ પર છે, પરંતુ વડોદરા શહેર માટે હજુ કોઈ પણ પ્રકારનો ચિંતાનો વિષય નથી, કારણ કે વિશ્વામિત્રી ભયજનક સપાટીથી 9 ફૂટ હજુ પણ દૂર છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।